હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડીના 18 એપ્રિલ 2020ના કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, સૌથી પહેલા કરંટ અફેર્સ સ્ટાર્ટ કરતા પહેલા 18 એપ્રિલનું કરંટ અફેર્સ સ્ટાર્ટ કરતા પહેલા આપણે ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વિઝ બાબતમાં થોડી ચર્ચા કરી લઈશું કે ક્વિઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન હતો ભારતના વર્તમાન વિદેશ પ્રધાન કોણ છે. તો મિત્રો, વિદેશ પ્રધાન છે સુબ્રમણ્યમ જયશંકર, જે વિશે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. અલ્જેરિયાની રાજધાની અને ચલણ શું છે? તો અલ્જેરિયાની રાજધાની છે અલ્જેરિયસ અને ચલણ છે દિનાર. ઉત્તર કોરિયાની રાજધાની અને ચલણ શું છે? તો રાજધાની છે પ્યોંગયાંગ અને ચલણ છે વોન. કેનરા બેંકના એમડી અને સીઈઓ કોણ છે? લિંગમ વેંકટ પ્રભાકર. વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પરિયોજના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો ફાર્માસ્યુટિકલ વિભાગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને મિત્રો, એક વાત આપને એ જણાવવી મારે જરૂરી થઈ જશે કે અત્યારનો માહોલ ભારતમાં ભલે કટોકટી લાદવામાં નથી આવી, પરંતુ માહોલ કટોકટીને લગતો છે, જેથી કરીને આવનારી એક્ઝામમાં કટોકટીને લગતો કોઈ એક અથવા બે ક્વેશ્ચન પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. જેથી કરીને આજના વિડીયોમાં આપણે થોડા પ્રશ્નો કટોકટીને લગતા, એટલે મતલબ કે બંધારણની જોગવાઈઓ જે છે કટોકટીની બાબતની એ લીધેલા છે, અને ત્યારબાદ આપણું આજનું કરંટ અફેર્સ લઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કટોકટી માટે, દેશમાં નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? તો મિત્રો, દેશમાં નાણાકીય કટોકટી આપણા રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે, પરંતુ એમાં એક કન્ડિશન છે કે એ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાકીય કટોકટી જાહેર કરવાની એમની પાસે સત્તા છે, પરંતુ એ ઘોષણા એટલે કે એવી એક જાહેરાત કરવા પહેલા એમણે કેબિનેટની મંજૂરી લેવી જરૂરી છે. તો કોની મંજૂરી લેવી જરૂરી છે? આ એક શરત છે, કેબિનેટની મંજૂરી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ છે? તો ભારતીય બંધારણના 18મા ભાગમાં, એટલે કે રોમનની જોવા જઈએ તો XV111, એટલે કે 18મા ભાગમાં, એટલે કે 352 થી 360 સુધીની આર્ટિકલમાં કટોકટીની જોગવાઈ છે, અને 352માં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે. ક્વેશ્ચન નંબર 3, ભારતીય બંધારણના કયા લેખમાં નાણાકીય લેખ મતલબ લેખ નથી, એ આર્ટિકલ છે, કયા આર્ટિકલમાં નાણાકીય કટોકટીની જોગવાઈ છે? તો મિત્રો, નાણાકીય કટોકટીની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ 360માં જોવા મળે છે. જો એની વાત કરવા નીકળીએ, 360માં જે નાણાકીય કટોકટીની વાત મળે છે, એમાં જો વાત નીકળીએ તો 352માં રાષ્ટ્રીય કટોકટીની વાત છે, 356માં રાષ્ટ્રપતિ શાસન, કે જે દરેક રાજ્યમાં જે રાજ્યની સરકાર પડી ભાગે છે અથવા રાજ્યના જે તે પક્ષ છે, કોઈ એક પક્ષ કે કોઈ પક્ષનું ગઠબંધન સરકાર બનાવવા માટે સક્ષમ નથી, તો એવી પરિસ્થિતિની અંદર જે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે, તો એ રાષ્ટ્રપતિ શાસન 356 અનુલક્ષીને થતું હોય છે. ભારતમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં આજ સુધી ક્યારેય રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ ઘોષણા કરવામાં આવેલી નથી. ભારતમાં જોકે 1991માં આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી, બહુ જ આર્થિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ નાણાકીય કટોકટી પણ લાદવામાં આવેલી નથી. નાણાકીય કટોકટીના સંદર્ભમાં નીચેનામાંથી કયા નિવેદનો યોગ્ય નથી? તો હવે સૌથી પહેલા તો આપણે એ વાંચવાના છે કે કયા કયા નિવેદનો આપણને આપવામાં આવેલા છે. તો સૌથી પહેલું નિવેદન આપણને આપવામાં આવેલું છે કે નાણાકીય કટોકટીની ઘોષણા માટે સંસદના બંને ગૃહોની મંજૂરી લેવી જરૂરી છે. તો મિત્રો, એ બાબત ખરેખર બહુ જ યોગ્ય અને 100% સાચી છે. નાણાકીય કટોકટીની ઘોષણા કરવી હોય, નાણાકીય કટોકટીની જાહેરાત કરતા પહેલા સંસદના બંને ગૃહોની મંજૂરી હોવી કમ્પલસરી છે. ઓકે, બીજી વાત છે, નાણાકીય કટોકટીની ઘોષણાને મંજૂરી આપતો ઠરાવ સંસદના કોઈ પણ ગૃહ દ્વારા વિશેષ બહુમતી દ્વારા પસાર થવો જોઈએ.
કોઈ પણ ગૃહ દ્વારા વિશેષ બહુમતી દ્વારા પસાર થવો જોઈએ, તો આ વાત ખોટી છે, કારણ કે નાણાકીય કટોકટીની ઘોષણાને મંજૂરી આપતો ઠરાવ સંસદના કોઈ પણ ગૃહ દ્વારા વિશેષ બહુમતી દ્વારા પસાર થવો જોઈએ, આ બાબત ખરેખર ખોટી છે. તો એ જે ઠરાવ રહ્યો ને એ ખરેખર ખાસ બહુમતી નહીં પરંતુ સામાન્ય બહુમતી દ્વારા સંસદના કોઈ પણ ગૃહ દ્વારા પસાર થયેલો હોવો જોઈએ. ઓકે, ત્રીજું છે આપણું સ્ટેટમેન્ટ છે, એકવાર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયા પછી નાણાકીય કટોકટી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે રાષ્ટ્રપતિ દ્વારા રદ કરવામાં ન આવે. તો એ વાત પણ 100% સાચી છે. નાણાકીય કટોકટીની ઘોષણા રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ સમયે રદ કરી શકાય છે. આવી ઘોષણા માટે સંસદીય મંજૂરીની જરૂર હોતી નથી. એ પણ 100%ની વાત સાચી છે. તો અત્યારે આપણો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનને અનુરૂપ જો અગર આન્સર જોવા જઈએ તો નાણાકીય કટોકટીના સંદર્ભમાં નીચેનામાંથી કયા નિવેદન કે કયું નિવેદન યોગ્ય નથી? તો આપણું જે બી નિવેદન છે, નાણાકીય કટોકટીની મંજૂરી વિશેષ બહુમતી પસાર થવો જોઈએ, આ બાબત ખોટી છે. કયા સંજોગોમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય? આપણને બે સંજોગો આપવામાં આવેલા છે કે દેશની આર્થિક સ્થિરતા સમયે અથવા ભારતની નાણાકીય સ્થિરતા અથવા તેના પ્રદેશમાં કોઈ પણ ભાગને જોખમ હોય તેવા કિસ્સામાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. તો મિત્રો આ બંને બાબત હોય, કોઈ પણ બાબત હોય, બંને આ એક અને બે બંને બાબતોની પરિસ્થિતિમાં ભારતમાં મતલબ કે આપણે ત્યાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. એક આર્થિક સ્થિરતા સમયે મતલબ દેશમાં આર્થિક સ્થિરતા ન હોય ત્યારે, અને બીજી નાણાકીય સ્થિરતા અથવા તેના પ્રદેશમાં કોઈ પણ ભાગને જોખમ હોય તેવા કિસ્સામાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? તો જુઓ 352 જે છે એ આપણું રાષ્ટ્રીય કટોકટી છે, 100%ની વાત સાચી છે. 368 જે છે બંધારણીય સુધારો છે. 356 જે છે એ રાષ્ટ્રીય કટોકટી મતલબ રાષ્ટ્રપતિ શાસન છે. જ્યારે 358 જે રહ્યું એ ભારતમાં જે દેશમાં આર્થિક કટોકટીની વાત છે, તો આર્થિક કટોકટી નથી, પણ 358 ભારતના બંધારણના કટોકટી દરમિયાન. જો 358 શું કહે છે તમે સમજો. આર્થિક કટોકટીની આમાં કોઈ જ ચર્ચા નથી. જ્યારે 358 એવું કહે છે કે ભારતના બંધારણમાં કટોકટી દરમિયાન આર્ટિકલ 19ની જોગવાઈઓને સ્થગિત કરવા અને દેશમાં નાણાકીય કટોકટીને લગતા નથી, જ્યારે આર્ટિકલ 360 દેશમાં નાણાકીય કટોકટી સંબંધિત છે. તો આર્થિક કટોકટી એટલે મતલબ કે નાણાકીય કટોકટી એટલે 360. નીચેનામાંથી કયા બંધારણીય સુધારાએ રાષ્ટ્રપતિને ભારતના ચોક્કસ ભાગ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા આપેલી છે? તો જો ભારતના બંધારણના જે 42મો બંધારણીય સુધારો હતો એ ભારતના બંધારણનું મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, કે નાનું બંધારણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ બંધારણીય સુધારાના આધારે રાષ્ટ્રપતિને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા અથવા તો તેનો એક ભાગ જાહેર કરવાની સત્તા આપવામાં આવેલી છે. નીચેનામાંથી કઈ આર્થિક કટોકટીની અસર નથી? તો મિત્રો આપણે નથીની વાત આવે છે તો બધા જ સ્ટેટમેન્ટ આપણે જોવા જરૂરી છે, કારણ કે જે આપણે સાચા સ્ટેટમેન્ટ છે યાદ રાખવાના છે અને ખોટું સ્ટેટમેન્ટને મગજમાં ના જતું રહે એટલા માટે આપણે જોઈ લઈએ છીએ. જો પહેલું સ્ટેટમેન્ટ છે નાણાકીય કટોકટી દરમિયાન કેન્દ્રની કારોબારી સત્તાનો વિસ્તાર થાય છે અને તે કોઈ પણ રાજ્યને તેના પોતાના અનુસાર આર્થિક હુકમો આપી શકે છે. તો મિત્રો આ વાત 100% સાચી છે. બીજી વસ્તુ છે કે રાજ્યમાં ફરજ બજાવતા તમામ અથવા કોઈ પણ વર્ગના પગાર કે ભથ્થા ઘટાડી શકાતા નથી. તો આ વાત ખોટી છે. જ્યારે નાણાકીય કટોકટીની વાત આવે ત્યારે કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ હોય, એની સેલેરીમાં કે એના ભથ્થામાં ઘટાડો કરી શકાય છે. રાજ્યોના વિધાનસભા દ્વારા પસાર થયા પછી રાષ્ટ્રપતિના વિચારણા માટે આવતા તમામ નાણાં બિલ અથવા અન્ય નાણાકીય બિલો આરક્ષિત કરી શકાય છે. સાચી વાત છે.
રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોના પગારમાં ઘટાડો કરી શકે છે. સાચી વાત છે. સૌથી પહેલી જ આપણે વાત કરી છે કે કોઈ પણ સરકારનો પગાર લેતા વ્યક્તિનો પગારમાં અથવા ભથ્થામાં ઘટાડો કરી શકે છે. જો રાજ્યમાં, મેં તમને વાત કરી એ રીતે, રાજ્યમાં કાર્યરત તમામ વ્યક્તિઓ અથવા વર્ગો માટે રાષ્ટ્રપતિ દ્વારા પગાર અને ભથ્થાઓમાં ઘટાડો કરી શકાય છે, કારણ કે કેન્દ્રની કારોબારી શક્તિઓ નાણાકીય કટોકટી દરમિયાન વિસ્તૃત થાય છે. જે આપણે પહેલી વાત થઈ, સત્તાનો વિસ્તાર થાય છે અને તે કોઈ પણ રાજ્યને તેના પોતાના મુજબ નાણાકીય ઓર્ડર આપી શકે છે. ઓકે, નેક્સ્ટ, નાણાકીય કટોકટીની ઘોષણા સંસદના બંને ગૃહો દ્વારા તેના ઇસ્યુની તારીખથી ખાલી જગ્યાની અંદર માન્ય હોવી આવશ્યક છે. એટલે કે 2 મહિનામાં માન્ય હોવી આવશ્યક છે. નાણાકીય કટોકટીની ઘોષણા સંસદના બંને ગૃહો દ્વારા તેના ઇસ્યુની તારીખથી 2 મહિનાની અંદર માન્ય રહેવી આવશ્યક છે. મતલબ એ થાય છે કે સંસદના બંને ગૃહો દ્વારા આપણને મંજૂરી મળી જાય છે તો એના 2 મહિનામાં નાણાકીય કટોકટીની જાહેરાત કરી દેવી જોઈએ. ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈઓ કોના બંધારણમાંથી લેવામાં આવી છે? તો મિત્રો, ભારતીય બંધારણમાં જે બંધારણીય કટોકટીની જોગવાઈ જર્મનીના બંધારણમાંથી લેવામાં આવી છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની વાત કરવામાં આવેલી છે, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જોઈએ છીએ, ગઈકાલે જ આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસ સાહેબ દ્વારા એક રેપો રેટ, રિવર્સ રેપો રેટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો એ રિવર્સ રેપો રેટ કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે? તો 0.25%. કેટલો ઘટાડવામાં આવ્યો છે? 0.25% ઘટાડવામાં આવ્યો છે, કે જે આપણી પાસે 4 હતો રિવર્સ રેપો રેટ, એની જગ્યાએ 3.75 કરવામાં આવેલો છે. જ્યારે રેપો રેટ જે છે એ જે હતો તે એમ જ રાખવામાં આવેલો છે. બીજો ક્વેશ્ચન છે આપણો, કૃષિ મંત્રાલય દ્વારા અનાજની અવરજવર માટેની સુવિધા કઈ એપ્લિકેશન માટે કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે? તો કૃષિ મંત્રાલય દ્વારા કિસાન રથ નામની એપ્લિકેશન રજૂ કરવામાં આવેલી છે. આપણા કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમરે લોકડાઉન દરમિયાન અનાજ અને નાશ પામેલા વાહન વ્યવહારની સુવિધા માટે કિસાન રથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કૃષિ અને બાગાયત પેદાશોની અવરજવર માટે પરિવહન વાહનોની શોધમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધા આપવા માટે વિકસાવવામાં આવેલી છે. ક્યારે વર્લ્ડ હિમોફિલિયા ડે મનાવવામાં આવે છે? જે આપણે ગઈકાલે પણ આની ચર્ચા કરી હતી. એપ્રિલ 17ના દિવસે મનાવવામાં આવે છે. આનો થીમ શું છે? આજે ફરીથી આ ક્વેશ્ચન લેવા પાછળનું રીઝન એવું છે કે ગઈકાલે ફક્ત અને ફક્ત આપણે હિમોફિલિયા ડે વિશે જ વાત કરી હતી કે ક્યારે મનાવવામાં આવે છે, પરંતુ એની થીમ શું હતી આ વર્ષની એ ચર્ચા આપણે કરી નહોતી. તો એની થીમ છે ગેટ પ્લસ ઇન્વોલ્વ વર્ચ્યુઅલી એન્ડ સ્ટે સેફ. કોવિડ-19 વાયરસ સામે લડવા માટે દિલ્હી સરકારે કઈ નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે? તો એસેસમેન્ટ કોરોના, મતલબ મૂલ્યાંકન કોરોના. એસેસમેન્ટ કોરોના દિલ્હી સરકારે ડોર ટુ ડોર સર્વે કરવા માટે 17 એપ્રિલના રોજ એસેસમેન્ટ કોરોના એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે. અને આ એપ્લિકેશન દ્વારા આપણી જે રાજધાની છે, દેશની રાજધાની એટલે કે દિલ્હીમાં કોવિડ-19ના જે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે વેચવામાં આવેલું છે, દરેક ઝોનમાં આ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવેલી છે. આ એપ્લિકેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. કોની વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ માટે એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે? તો વિશ્વનાથ આનંદની વર્લ્ડ વાઇડ લાઈફ ફંડ માટે એક એમ્બેસેડર માટે એક નિમણૂક કરવામાં આવેલી છે. હવે વિશ્વનાથ આનંદની જો વાત નીકળી છે તો વિશ્વનાથ આનંદ વિશે વાત કરી દઈએ કે એ એક ચેસ લેજન્ડ છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે.
કે વિશ્વનાથ આનંદને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ભારતના પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમના નવા એમ્બેસેડર તરીકે નિમવામાં આવે છે. તે વન્ય પ્રાણી સંરક્ષણને સમર્થન આપશે અને પર્યાવરણના લગતા મુદ્દાઓ પર દેશભરના બાળકોને શિક્ષિત કરે છે. યુએનના નવા અહેવાલ મુજબ કયા ખંડમાં આ વર્ષે 3 લાખ જેટલા મૃત્યુ કોવિડ-19ના કારણે થઈ શકે તેમ છે? તો મિત્રો આફ્રિકાની જો વાત કરવા જઈએ તો યુએને એક રિપોર્ટ આપ્યો છે કે જેમાં કોવિડ-19ના કારણે 3 લાખ જેટલા મૃત્યુ થવાની શક્યતાઓ છે. હવે યુએને જે એક અહેવાલ આપ્યો છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સૌથી ખરાબમાં કોઈ દખલ વિના કેસનું જો દ્રશ્ય જોવામાં જઈએ તો 3.3 મિલિયનના લોકોના મોત થવાની શક્યતાઓ છે અને 1.2 બિલિયનને ચેપ લાગવાની શક્યતા છે. અને ઉત્તમ પરિસ્થિતિમાં જો સારામાં સારી પરિસ્થિતિ ચાલે તો પણ 112 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગવાની શક્યતાઓ છે. કયા રાજ્યની સંશોધન સંસ્થાએ ચિત્રજીન LLMPN ઓછા ખર્ચે કોવિડ-19 ડાયગ્નોસ્ટિક કિટ વિકસાવી છે? તો મિત્રો એક કેરળ રાજ્યએ વિકસાવી છે. કેરળના મુખ્યમંત્રી, કેરળના રાજ્યપાલ અને કેરળની ભાષા આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો એવી હું આશા રાખું છું. ભારતે કઈ દવામાંથી બનાવેલા ફોર્મ્યુલેશનના નિકાસ પરનો પ્રતિબંધ હટાવેલો છે? તો મિત્રો ભારતે પેરાસિટામોલ માંથી બનાવેલ ફોર્મ્યુલેશનના નિકાસ પર પ્રતિબંધ મૂકેલો હતો. 17 એપ્રિલ 2000ના રોજ આ નિકાસને એટલે કે આ જે ફોર્મ્યુલેશનના નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. જ્યારે સરકારે 3 માર્ચે આ પ્રતિબંધ લગાવ્યો હતો અને 26 ફાર્મા ઘટકો અને દવાઓની નિકાસ પર એ વખતે પ્રતિબંધ મૂક્યો હતો. કેટલી દવાઓના ઘટકો ઉપર? તો 26 ઘટકો ઉપર વિકાસ મૂક્યો હતો. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાંથી કંઈક કટોકટી વિશે અને કરંટ અફેર્સ વિશે જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો. જો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.